જૈન સેવા ગ્રુપમાં આજે દાંતનો કેમ્પ રાખ્યો છે. આમ જૈન સેવા ગ્રુપમાં આપણા જૈન ડૉક્ટર છે એ જોડાણ હતા અને એમણે સામેથી કીધું કે જૈન ભાઈઓને અમારે અહીંયા અમે ફ્રી ચેકિંગ રાખશો અને ડિસ્કાઉન્ટ બી આપશો. તો આજે હું ડૉક્ટર દર્શન સંઘવીને વિનંતી કરું છું કે એમના હોસ્પિટલ વિશે અને એમના કેમ્પ વિશે બે શબ્દ આપણને કહે. કેમ છો? હું ડૉક્ટર દર્શન સંઘવી, અહીંયા અંકુર નારણપુરા ખાતે સંઘવી હોસ્પિટલ, સંઘવી ફેસ એન્ડ ડેન્ટલ હોસ્પિટલ નામની હોસ્પિટલ છે. અહીંયા હોસ્પિટલ 98થી છે. એમાં ડેન્ટલ ડિપાર્ટમેન્ટ અને મેક્સિલોફેશિયલ સર્જરી ડિપાર્ટમેન્ટ 2017થી કાર્યરત છે. મિત્રો, હવે એમને બીજો સવાલ છે. આટલા વર્ષોથી ક્લિનિક છે, પણ અમુક ક્રિટિકલ સર્જરી જે એમણે કરી હોય એના વિશે આપણને જણાવો. ક્રિટિકલ સર્જરીમાં જે મારી સ્પેશિયાલિટી છે એ ચહેરા અને જડબાની અને મોઢાની સર્જરી. જેમ કે કેન્સર, બધાને ખબર હોય કે કેન્સર થયા પછી સર્જરીમાં જડબું કાઢવાનું કે જે બી હોય ગાંઠ કાઢવાની થાય, પણ કેન્સર પહેલાં કે જેથી કરીને કેન્સર પહેલાંના અમુક લક્ષણ હોય કે જે ત્યાં આગળ બી આપણે એની સારવાર કરી શકીએ એવી સર્જરી બી એ મારી સ્પેશિયાલિટીમાં આવે છે. જેમ કે મોઢામાં સફેદ લાલ કે ચાંદા પડવા કે પછી મોઢું ઓછું ખુલવું. ઘણી વખત એવું હોય કે મોઢું ઓછું ખુલતું હોય, લોકો એમના ડરના કારણે બતાવવાના આવે કે એમને ખબર હોય છે ઘણી વખત અને એ જેટલું ખેંચાય રીતે, પણ એ મોઢું ખુલવાની બી સર્જરી કે એની દવા ગોળી કે એના ઇન્જેક્શનની સારવારથી બી થઈ શકે છે ને એ આપણે અહીંયા આગળ કરીએ છીએ. જેનાથી ફાયદો એ થાય છે કે જો મોઢું વ્યવસ્થિત ખુલે તો આપણને અગર કેન્સર થાય બી છે કે અથવા એ પહેલાં ખબર પડે અથવા તો જો ખબર પડે છે તો શરૂઆતના સ્ટેજમાં આપણને ખબર પડી જાય. જે આ શરૂઆતના સ્ટેજમાં ખબર પડે તો વધારે એક્સટેન્સિવ સર્જરીની જરૂર નથી પડતી અને સાથે જે એની ક્વોલિટી ઓફ લાઈફ આફ્ટર કેન્સર સર્જરી, જો વધારે જડબું કાપવું પડે તો એની ક્વોલિટી ઓફ લાઈફ કેવી હોય, ઓછું જડબું કાઢવું પડે તો એની ક્વોલિટી ઓફ લાઈફ કે જડબું કાઢવું ના પડે અને ખાલી એટલી ચામડી એટલું કાઢીને એ પ્રમાણેની બી સર્જરી જો કેન્સરના સ્ટેજ ઉપર ડિપેન્ડ હોય. સ્ટેજ બધાને ખબર છે, ફર્સ્ટ સ્ટેજ, સેકન્ડ સ્ટેજ, થર્ડ સ્ટેજ, ફોર્થ સ્ટેજ, પણ એ સ્ટેજિંગમાં જ આપણે એને શરૂઆતના સ્ટેજમાં પકડી લઈએ તો એનું રિકરન્સ એટલે 5 વર્ષની અંદર ફરીવાર થતું એ બી એનો રેટ બી ઘણો ઘટી જાય. અને તો એ કેન્સર પહેલાંના જેટલા બી જેને OSMF, ઓરલ સબમ્યુકસ ફાઇબ્રોસિસ, લ્યુકોપ્લાકિયા કે વેરિકોસ લ્યુકોપ્લાકિયા છે, એ બધું બી એ મેક્સિલોફેશિયલ સર્જરીની એક પર્ટિક્યુલર એની સ્પેશિયાલિટી છે, સબ સ્પેશિયાલિટી. સાથે બીજી એક એ છે કે જડબાના જોઈન્ટની તકલીફ. ઘણી વખત પેશન્ટ્સને અહીંયા ખાતા વખતે કટકટ અવાજ આવતો હોય કે અહીંયા સવારે ઉઠે એ વખતે મોઢું છે એ જકડાઈ જતું હોય, સવારે ઉઠે એ વખતે એવું લાગે કે જકડાઈ ગયું છે, પછી જેમ જેમ દિવસ પસાર થાય પછી નોર્મલ થઈ જાય. એની ખબર નથી હોતી કે પર્ટિક્યુલર આમાં શું છે. એના માટે ENTમાં બતાવી આવે, જનરલ ડેન્ટિસ્ટમાં બતાવવાનું થાય કે ન્યુરોફિઝિશિયનને બતાવે કેમ કે અહીંયા માથું દુખે કે એવું બધું હોય અને બધા જ રિપોર્ટ નોર્મલ આવે તો એમ થાય કે બધા રિપોર્ટ નોર્મલ આવે છે તો તકલીફ શું છે. તો પર્ટિક્યુલર એમાં તકલીફ હોય છે અહીંયા જડબાના સાંધાની. જે પ્રમાણે ઘૂંટણના સાંધામાં ઘસારો ને એ બધું થતું હોય એવું જ આપણે જડબાના સાંધામાં બી થાય, તો એની બી અહીંયા સારવાર આપણે કરીએ છીએ. ધન્યવાદ ડૉક્ટર સાહેબ. હવે એમના મિત્ર જે છે ડૉક્ટર કથન દોશી, જે MD મેડિસિન છે, એ આવે એટલે એમના વિશે માહિતી રહેશો અને ટૂંક સમયમાં જ આપણા કેમ્પની શરૂઆત થશે. ડૉક્ટર સાહેબ, જૈન સેવા તરફથી ખૂબ જ આપનો આભાર માનું છું. એમજ એમના મિસેસ બી ડેન્ટિસ્ટ છે, એટલે આપણા જૈન ભાઈઓને ભવિષ્યમાં કોઈ બી જરૂર હોય તો અવશ્ય અહીંયા આવશો અને એમણે કીધું છે કે જૈન ભાઈઓને આપણને ડિસ્કાઉન્ટ આપશે. ધન્યવાદ.